નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2025-26ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે। અને આ નવી સ્વ અધ્યયન પોથીની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 1 આપેલો છે, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે સ્વ અધ્યયન પોથી છે ને, તેના દરેક ભાગના, દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। જો તમારે પીડીએફ જોઈતી હોય અને એ પણ તમારા વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો। અને આ પીડીએફની મદદથી તમે સ્વ અધ્યયન પોથી ખૂબ જ સરસ રીતે લખી શકશો અને તૈયારી પણ કરી શકશો। તો જરૂરથી પીડીએફ જે છે તે વોટ્સઅપ પર મંગાવી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। હવે આપણે શરૂ કરીએ એના પહેલાં ખાસ તમારા માટે એક સૂચના છે કે બ્રહ્માસ્ત્ર બેચમાં જો તમે ન જોઈન્ટ થયા હોય ને તો અવશ્ય એકવાર જોડાઈ જજો। ચાલો, વિભાગ એ, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। એમાં અ વિભાગમાં પહેલું આપણને આપ્યું છે કેપ ઓફ ગુડ હોપ, તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ બાર્થોલોમ્યુ ડાઈસ સાથે। બીજું અમેરિકા ખંડ, તો એને જોડીશું વિકલ્પ ડી ક્રિસ્ટોફર કોલમ્બસ સાથે। કાલિકટ બંદર, તો એને આપણે જોડીશું વિકલ્પ બી વિલિયમ હોકિન્સ સાથે। ચોથું છે સહાયકારી યોજના બનાવનાર, તો એને જોડીશું વિકલ્પ સી લોર્ડ વેલેસ્લી સાથે। અને પાંચમું છે ઉદાર ગવર્નર જનરલ, તો એને જોડીશું વિકલ્પ એફ વિલિયમ બેન્ટિંગ સાથે। ત્યાર પછી છે બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો સવાલ, પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી, તો જવાબ આવશે સાચું। બીજું, ઈસવીસન 1616માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, મૈસૂરના વાઘ તરીકે હૈદર અલી જાણીતો હતો, તો જવાબ આવશે ખોટું। ચોથું, ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના થઈ, તો જવાબ આવશે સાચું। પાંચમું, વિલિયમ બેન્ટિંકે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ ખાલી જગ્યા તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપી, તો જવાબ આવશે જહાંગીર। બીજું, ઈસવીસન ખાલી જગ્યામાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, તો જવાબ આવશે 1668। ત્રીજું, દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ ખાલી જગ્યાની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ, તો જવાબ આવશે બંગાળ। ચોથું, ભારતનો ખેડૂત ખાલી જગ્યાની અન્યાયી મહેસૂલ નીતિથી પાયમાલ અને દેવાદાર બન્યો, તો જવાબ આવશે કંપની। પાંચમું, ઈસવીસન 1853માં ભારતના સર્વપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ, તો જવાબ આવશે મુંબઈ અને થાણા। ત્યાર પછી છે ડ, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર લખો। પહેલું, ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાના આગમન સમયકાળને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે, તો જવાબ આવશે વિકલ્પ બી પોર્ટુગીઝ, ડચ, ડેનિશ અને ફ્રેન્ચ। બીજું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, તો જવાબ આવશે વિકલ્પ સી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી। ત્રીજું, ઈસવીસન 1773ના નિયામક ધારા પ્રમાણે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવાયો હતો, તો જવાબ આવશે વિકલ્પ સી વોરન હેસ્ટિંગ્સ। ચોથું, અંગ્રેજોએ ઊભી કરેલી ફોર્ટ વિલિયમ નામની કોઠી ક્યાં હતી, તો જવાબ આવશે વિકલ્પ બી કોલકાતા। ત્યાર પછી પાંચમું, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા થતાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી, તો જવાબ આવશે વિકલ્પ એ કર્ણાટક। ત્યાર પછી છે ઈ મને ઓળખો, એમાં પહેલું, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ મારી સાથે કર્યો હતો, તો જવાબ આવશે ટીપુ સુલતાન। બીજું, મેં કલકત્તાની કિલ્લેબંધી તોડી પાડી હતી, તો જવાબ આવશે સિરાજ ઉદ્દૌલા। ત્રીજું, હું ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ। અહીંયા વાન લખ્યું છે, અહીંયા આવશે વોરન હેસ્ટિંગ્સ। ચાલો, ત્યાર પછી છે ચોથું, મને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે, તો ટીપુ સુલતાન, અને મારા પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો, તો જવાબ આવશે મેકોલે। ત્યાર પછી છે ઠ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી, તો જવાબ આવશે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી। બીજું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા યુદ્ધથી 24 પરગણાની જાગીર મળી,
તો પ્લાસીના યુદ્ધથી. ત્રીજું, મીઠા ઝેર સમાન કઈ યોજના હતી? તો સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો જે તે પ્રદેશમાં બે જુદી જુદી રીતે ચાલતી શાસન પદ્ધતિને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. પાંચમો સવાલ, અંગ્રેજોએ નિઝામનો કયો પ્રદેશ ખાલસા કર્યો? તો જવાબ આવશે નિઝામનો વરાડ પ્રાંત. છઠ્ઠું, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કઈ સાલમાં થયો? તો જવાબ આવશે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857માં થયો. સાતમું, ટીપુ સુલતાનનું મૃત્યુ કયા મૈસૂર વિગ્રહ દરમિયાન થયું? તો જવાબ આવશે ટીપુ સુલતાનનું મૃત્યુ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન થયું હતું. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, વાલી હોય, કોઈને પણ. જો કયા કયા પ્રકારની PDF ઉપલબ્ધ છે? તો કે સ્વઅધ્યયન પોથી, દરેક પાઠની સમજૂતી, દરેક પાઠના સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ જો તમારે PDF અને PPT જોઈતા હોય તો તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ચાલો દોસ્તો, તો આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે પણ પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેજો. દરેકે દરેક પ્રકારની જે PDFો છે તમને મળી જશે. ત્યાર પછી છે વિભાગ B. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું, વિશ્વના ભૌગોલિક સંસાધનોના યુગનો આરંભ શાના કારણે થયો? તો જવાબ આવશે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. બીજો સવાલ, બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? ઉત્તર, બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અવધ વચ્ચે થયું હતું અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ચાલો, ત્યાર પછી છે ત્રીજો સવાલ, પૂર્વ અને પશ્ચિમના વ્યાપારી મથકો વિશે લખો. તો પૂર્વના વ્યાપારી મથકોમાં કોલકાતા, પારાદીપ બંદર, વિશાખાપટ્ટનમ. જ્યારે પશ્ચિમની અંદર જોઈએ તો પશ્ચિમના વ્યાપારી મથકોમાં મુંબઈ, મુન્દ્રા, કંડલા અને સુરત. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ચોથું, વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના મીઠા ઝેર સમાન પુરવાર થઈ, સમજાવો. તો આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેથી મરાઠા વધારે શક્તિશાળી થયા. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી. પાંચમું, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? તો ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. પહેલું, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. બીજું, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને અંગ્રેજ ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. ત્રીજું, મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ચાલો, ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્ન વિશે જણાવો. તો પોર્ટુગીઝ નાવિક બાર્થોલોમ્યુ ડાઇસ 1488માં આફ્રિકા ખંડના કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચી અટકી ગયો. ક્રિસ્ટોફર કોલંબસ 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ આવીને અટકી ગયો. ભારત આવવાના જળમાર્ગ શોધતા કોલંબસ અમેરિકા જઈ પહોંચ્યો અને 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. ત્યાર પછી છે આઠમો સવાલ, ડેલહાઉસીએ જીત ઝપટી અને ખાલસા નીતિ અપનાવી હતી, સમજાવો. તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈ પણ ભાગે સમગ્ર ભારતમાં કંપનીની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ જીત ઝપટી અને ખાલસા નીતિ અપનાવી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, સંકલ્પનાઓ સમજાવો. એમાં પહેલું છે સામ્રાજ્યવાદ. જ્યારે કોઈ શક્તિશાળી દેશ અન્ય નબળા દેશ કે પ્રદેશ ઉપર શાસન સ્થાપે છે અને તેના કુદરતી તથા માનવીય સંસાધનો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે ત્યારે તે ક્રિયાને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે. બી, સંસ્થાનવાદ.
એ એવી શાસકીય વ્યવસ્થા હતી જેમાં કોઈ મોટા સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ નાના રાજાઓ પોતાના રાજ્ય પર શાસન કરતા હતા, પરંતુ તેઓ પોતાની સ્વતંત્રતા ગુમાવીને મોટા રાજાઓને માન્યતા આપતા અને ટેક્સ અને સૈન્ય આપીને સેવા કરતા. મિત્રો, ધોરણ 10ની અંદર જો તમે આવતા વર્ષે આવશો ત્યારે તમારા માટે ખાસ એક મહત્ત્વની જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને તે આપણે લોન્ચ કરેલી છે, તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો. ત્યાર પછી છે વિભાગ સી. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેના વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. 1453માં તુર્કોએ આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા અને તેજાના વગર ચાલે તેમ ન હતું. આથી તેમને નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી. ત્યાર પછી છે બીજું, પ્લાસીનું યુદ્ધ ટૂંક નોંધ લખો. તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને તેની હત્યા કરવામાં આવી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ત્યાર પછી છે બક્સરનું યુદ્ધ ટૂંક નોંધ લખો. મિત્રો, આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય ને તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો 7046 22 22 54 આ નંબર ઉપર ફોન કરી અને તમે પીડીએફ પણ મેળવી શકો છો તમારા વોટ્સઅપ પર. એટલે તમે સરળતાથી સ્વ અધ્યયન પોથી જે છે તે લખી શકશો. તો જરૂરથી પીડીએફ પણ મંગાવી લેજો. બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજોની વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુગલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. આમ બક્સરના યુદ્ધથી બંગાળમાં અંગ્રેજ સત્તાનો પાયો વધારે મજબૂત બન્યો. ત્યાર પછી ચોથું, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો જોઈએ ઉત્તર. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય અપાશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકશે નહીં. પાંચમું, ડેલહાઉસીએ કયા કયા સુધારાત્મક કાર્યો કર્યા? તો ઉત્તર. ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહારની શરૂઆત થઈ. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃ લગ્નનો છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વઅધ્યયન પોથીઓ આવી છે 2025-26ની, તે નવી સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા જે તમને નંબર આપેલો છે 7046 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, જ્યાં કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ નહીં જોવા મળે મિત્રો તમને. એટલે માત્ર ને માત્ર તમે તમારું જે ભણવા ઉપર ફોકસ છે કરી શકશો. એટલે કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝ વગરની એપ્લિકેશન છે, તો આજે જ ડાઉનલોડ કરી લેજો અને જે અંદર પીડીએફઓ છે તેનો અભ્યાસ કરી લેજો. ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાર પછી છે વિભાગ ડી. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલું, ટૂંક નોંધ લખો. ભારતમાં કંપની શાસનનો વિકાસ. તો ઉત્તર. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો,
જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યો અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. આમ ભારતમાં કોર્નવોલિસ, ક્લાઇવ, વોરન હેસ્ટિંગ્સ, વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલતા નીતિને કારણે શાસનનો વિકાસ થયો. ત્યાર પછી છે બીજું, ટૂંકનોંધ લખો, કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો. તો અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્રતાની ભાવનાનો વિકાસ થયો. વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી-19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળલગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃ લગ્ન ઉપર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા. આવી રીતે આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર આપણને આપેલો છે. ત્યાર પછી છે ત્રીજું, દુનિયાના રેખાંકિત નકશામાં અલગ અલગ રંગની પેનથી નીચેની વિગતો દર્શાવો. તો પહેલું છે બાર્થોલોમ્યુ ડાઇઝની સમુદ્ર સફર. તો અહીંયા લાલ જે લીટી આપણને આપેલી છે, જેણે લિસ્બન બંદરેથી શરૂ કર્યું હતું અને કેપ ઓફ ગુડ હોપ સુધી આવ્યું હતું. તો લાલ લીટી જે છે એ બાર્થોલોમ ડાઇઝ જે છે એની સમુદ્રી સફર છે. બીજું, કોલમ્બસ માટે આપણે પીળા રંગથી દર્શાવેલી છે. એણે યુરોપથી શરૂ કરી અને બહામા ટાપુઓ સુધી પહોંચી ગયો હતો ભારત આવવાને બદલે. ત્રીજું, વાસ્કો દ ગામા. તો બ્લુ કલરની જે લીટી છે એ જો વાસ્કો દ ગામાની છે. યુરોપથી શરૂ કરી કેપ ઓફ ગુડ હોપ અને ત્યાંથી કરી અને તે ભારત પહોંચ્યો હતો. અને ચોથું જે છે પૂર્વ પશ્ચિમને જોડતો જૂનો જળમાર્ગ, વેપારી માર્ગ. તો પર્પલ કલરની જે લીટી છે એ તમે જોઈ શકો છો કે જૂનો જળ અને જમીન માર્ગ જે છે વેપાર માર્ગ છે દર્શાવે છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું તો ભૂલશો નહીં મિત્રો. તમારી એક કોમેન્ટ અમને ઘણું બધું મોટિવેશન આપે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી, અવશ્ય અને ફરજિયાતપણે કોમેન્ટ અને લાઇક આપી દેજો. ફરી મળીશું મિત્રો આપણે જે સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું મિત્રો ખાસ ભૂલશો નહીં હો.